अहो अहो श्री सद्गुरु करुणा सिंधु अपार आपामर पर प्रभु कर्यो अहो अहो उपकार શું પ્રભુ ચરણ કની ધરું આત્માથી સૌહીન તે તો પ્રભુએ આપ્યો વરતું ચરણાધીન આદિ આજથી વરતો પ્રભુ આધીન દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દીન સતસ્થાનક સમજાવીને દીન બતાવ્યો આપ જ્ઞાન થકી તરવારવત એ ઉપકાર અમાપ જે સ્વરૂપ સમજાવિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું પાનની તેને સદા પ્રણામ દેહ છતાં જેની દશા વરતે દેહાતીત આજ્ઞાનીના શરણમાં વંદન અગણિત શ્રી કાહન ગુરુના ચરણમાં વંદન અગણિત શ્રી ભગવતી માતના ચરણમાં વંદન અગણિત નમો લિંગટણંગ નમો સિદ્ધાણંગ નમો આયરણમ નમો ઓજણમ નમો લોહી સોસવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલી પંતો ધમો લોકોટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શિષ્યની જે શંકા હતી જે આપણે 45 નંબરથી 48 નંબરના પદમાં જોઈ અને સમાધાન જે સદગુરુએ જે સમાધાન કર્યું તે આપણે જોયું 49થી 56. હવે બાકીની બે ગાથા એ પણ સમાધાન એ ગુરુ આપે છે આપણને. તે સમાધાનની અંદર જે 57 નંબરની ગાથા છે તેમાં જડ અને ચેતન જે 57 નંબરની ગાથા છે એમાં શું થાય છે? જડ અને ચેતન તે ત્રણેય કારે ભિન્ન છે એમ કહે છે. 57 નંબરના પદમાં જડ અને ચેતન તે ત્રણેય કારે ભૂત વર્તમાન અને ભવિષ્ય તે કેવા છે? ત્રણેય કારે ભિન્ન છે તેમ કહે છે. તો એ 57 નંબરનું પદ જડ ચેતનનો ભિન્ન છે કેવર પ્રગટ સ્વભાવ એકપણું પામે નહીં ત્રણ કાર દ્વૈય ભાવ. ફરીવાર જડ ચેતનનો ભિન્ન છે કેવર પ્રગટ સ્વભાવ કેમ કે એક ચેતનપણે પ્રગટ છે અને એક અચેતનપણે જડપણે પ્રગટ છે. એકપણું પામે નહીં ત્રણેય કાર દ્વૈય ભાવ. તો આત્મા કેવો છે? જ્ઞાતા દ્રષ્ટા છે, જાણનાર દેખનાર છે, અરૂપી છે, તેનો ચૈતન્ય સ્વભાવ છે, તે નિર્મળ શાંતિ રૂપે છે. એવો ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે, જ્ઞાન સ્વરૂપી છે. અને દેહાદિ જડ પદાર્થો દેહાદિ જે જડ પદાર્થો છે તે તેનાથી કેવા છે? તદ્દન ભિન્ન છે. ત્રણેય કાર જડ તે જડ છે, અજીવ છે, અચેતન છે, તેની અંદર ચૈતન્યના પ્રકાશનો અભાવ છે. અને આત્મા કેવો છે? તે જ્ઞાતા છે અને ચૈતન્ય છે. ત્રણેય કારે તે બેયની અવસ્થા એક ક્ષેત્રમાં દેખાવા છતાં આ બંનેની જડની અને ચેતનની બંનેની અવસ્થા એક ક્ષેત્રમાં દેખાવા છતાં પણ તેના લક્ષણ કેવા છે? જુદા જુદા છે. જે અજીવ પદાર્થ છે, પૂતગલ આદિ છે, તેનું લક્ષણ શું છે? અચેતનપણું. અને જે જીવ દ્રવ્ય છે તેનું લક્ષણ શું છે? કે ચેતનપણું. તો બંનેના લક્ષણ કેવા છે? જુદા જુદા છે. જે ક્ષેત્રમાં આત્મા છે તે ક્ષેત્રમાં 8 જડ કર્મના
પૂતગલ રૂપી જે દ્રવ્ય કર્મ છે 8, એ 8 જડ કર્મના પડદા પણ છે, એટલે કે તેનું આવરણ પણ છે. તેની ક્ષણે ક્ષણે દશા બદલાય છે, તેની હર ક્ષણે દશા બદલાતી રહે છે. તેમાં આપણે કર્તૃત્વ કરી, મમત્વ કરી તો એના વડે શું થાય? સંકલ્પ વિકલ્પ ત્યાં જન્મ પામે છે. જે 8 જડ કર્મના પડદા છે, જે ક્ષેત્રમાં આત્મા છે, જે ક્ષેત્રમાં આત્મા છે તે જ ક્ષેત્રમાં પૂતગલ રૂપી જે દ્રવ્ય કર્મ છે એ પણ તેની સાથે છે. તેની ક્ષણે ક્ષણે, સંસાર દશાની વાત છે, તેની ક્ષણે ક્ષણે દશા બદલાય છે. તેમાં કર્તૃત્વ અને મમત્વ કરવાને કારણે સંકલ્પ અને વિકલ્પ થાય છે. તે કર્તૃત્વ અને મમત્વને કારણે સંકલ્પ વિકલ્પ એની અંદરથી જન્મ પામે છે. દેહાદિની ક્રિયા જે થાય છે તે જ હું છું. દેહ આદિની શરીરને લક્ષ્ય થતી જે ક્રિયા છે એમાં જ મારું અસ્તિત્વ માની લીધું, તે જ હું છું એમ અજ્ઞાની જીવ અજ્ઞાન દશામાં ભૂલ કરે છે. અજ્ઞાની જીવ એટલે જ કીધું અજ્ઞાન દશામાં છે. તે જીવ ભૂલ કરે છે કે દેહ આદિની જે ક્રિયા થાય છે એ તો શરીરને લક્ષ્ય થતી ક્રિયા છે. જડ અને ચેતન તો ત્રણેય કાર્ય ભિન્ન છે, છતાં ત્યાં શું કરી છે? અજ્ઞાન દશામાં આપણે તે દેહાદિની ક્રિયા એ મારાથી થાય છે. દેહાદિની ક્રિયા થાય છે તે જ હું છું. જે જડ અને ચેતનનું સદા જે ભિન્નપણું છે તે ભિન્નપણું લક્ષ્યમાં ન લઈને તે જ હું છું એવી આપણે ભૂલ કરી છે. અને તે અવસ્થા પાછી કેવી? ક્ષણિક હોવાથી જે થાય છે અવસ્થા તે ક્ષણિક હોવાથી ક્ષણે ક્ષણે તેનો વ્યય થાય, નાશ પામે છે. પણ આત્મા કેવો છે? નિત્ય ટકી રહેશે. જે હોય તે જાય ને, તે નિત્ય છે, તેનો ક્યારે નાશ થતો નથી. દેહ છે, સંકલ્પ વિકલ્પ છે અને પૂર્વની અવસ્થા તે બધી પલટી જાય છે. દેહનો પણ પલટો થઈ જાય છે, જેને આપણે પરિવર્તન કહીએ છીએ, દેહ પરિવર્તન. તો દેહ પણ પલટી જાય છે. સંકલ્પ વિકલ્પ એટલે પરિણામ છે તે પણ હર સમયે બદલાતા રહેશે. એટલે કે પૂર્વ અવસ્થા જે છે તે પલટીને નવી પર્યાય અવસ્થાની ઉત્પત્તિ થાય છે. તો દેહ તે આત્મા સાથે નિત્ય રહેનારા નથી. દેહ પણ આત્મા સાથે નિત્ય રહેનાર નથી. હર સમયે થતા પરિણામ પણ આત્મા સાથે નિત્ય રહેનારા નથી. અને જે પૂર્વ અવસ્થાનો વ્યય થઈને નવી અવસ્થાનો ઉત્પાદ થાય તે પણ આત્મા સાથે નિત્ય રહેનારા નથી. પછી ભલે કેવળ જ્ઞાનની પર્યાય હોય, પરંતુ તે ત્રિકારી ભગવાન આત્મા સાથે નિત્ય રહેનારા નથી. તે કેવળ જ્ઞાનની પર્યાય શાદી અનંતકાળ સુધી એવી નેવી થતી રહેશે, પરંતુ તે આત્મા સાથે નિત્ય નથી રહેતી. કેમ કે તે પર્યાય છે, બીજા સમયે તેનો વ્યય થાય, ભલે પછી એવી નેવી થાય પણ એ જ પર્યાય ઉત્પન્ન થતી નથી. તો આત્મા બધા પ્રકારના દોષ, રાગ, દ્વેષ, મોહ આદિ 8 કર્મનું આવરણ અને દેહાદિના રજકણોથી છૂટો પડીને તે મોક્ષમાં જાય છે. તો બધા પ્રકારના દોષ કીધું તો ભાવ કર્મ કીધું, 8 કર્મના આવરણ એટલે દ્રવ્ય કર્મ લીધું, અને દેહાદિના રજકણથી એટલે નો કર્મ લીધું. તો આત્મા સર્વદોષ, આત્મા 8 કર્મના આવરણ અને દેહાદિના રજકણોથી છૂટો પડીને તે ક્યાં જાય છે? મોક્ષમાં જાય છે. ખરેખર છૂટો છે, તે દ્રષ્ટિમાંથી તે છૂટો પડી ગયો, તો છૂટો પડીને ક્યાં જાય છે? મોક્ષમાં જાય છે. અને કર્મના રજકણો તથા દેહના રજકણો બીજી અવસ્થાને ધારણ કરે છે. આત્મા છૂટો પડીને મુક્ત દશાની પ્રાપ્તિ કરે છે, અને કર્મ જે છે તે બીજી અવસ્થાને ધારણ કરે છે, એટલે કે કર્મ અકર્મ રૂપે પરિણમી જાય છે. જ્યારે પૂર્ણ દશાની પ્રાપ્તિ થાય, તે પ્રગટપણું થાય, ત્યારે કર્મ જે છે ઘાતી કર્મમાં આવે છે ને 12મા ગુણસ્થાને ઘાતી કર્મનો નાશ થાય. તો ઘાતી કર્મનો નાશ નથી થતો, તે કર્મ અકર્મ રૂપે પરિણમી જાય છે, તેની દશા બદલાય છે. તેવી રીતે અઘાતી કર્મ 14મા ગુણસ્થાનના અંતે અઘાતી કર્મની 85 પ્રકૃતિઓ ત્યાં નાશ પામે છે, તે પણ અકર્મ રૂપે પરિણમી જાય છે. તેવી જ રીતે દેહના રજકણો આપણે એમ કહી છીએ કે મરણ પામે ત્યારે જીવ જ્યારે એનું મૃત્યુ થાય, તો ખરેખર જીવનું તો નથી થતું, પણ શરીરનું પણ મૃત્યુ નથી થતું. કેમ કે તે જે પૂતગલ રૂપી પરમાણુ છે તેની અવસ્થા રાખ રૂપે ફેરવાય છે. તો તે એની શું થાય છે? તે બીજી અવસ્થાને ધારણ કરે છે. કર્મના રજકણ હોય કે દેહના રજકણો હોય, તે બીજી અવસ્થાને ધારણ કરે છે. જગતની અંદર જેટલા પણ જડ પરમાણુ છે તે બધા કેવા છે? જડ પરમાણુ અનંતા છે.
જીવ દ્રવ્ય અનંત છે, પૂતગલ પરમાણુ અનંત આનંદ છે, તે બધા કેવા છે? સત છે. તે પણ સત છે, તે પણ ત્રિકારી સત છે. તે પણ કેવું છે? પરમાણુ શુદ્ધ છે. એ પણ ત્રણેયકાર પરમાણુ શુદ્ધ છે. બે પરમાણુ ભેગા થઈને સ્કંદ થાય તે અશુદ્ધ થાય, પરંતુ પરમાણુ તો કેવું છે? તે શુદ્ધ છે. તે કેવું છે? સત છે, વસ્તુ છે, તે પદાર્થ છે. અને તેનાથી ભિન્ન ચૈતન્ય દ્રવ્ય છે. તેનાથી ચૈતન્ય દ્રવ્ય કેવું છે? ભિન્ન છે. કોઈ પણ દ્રવ્યનો ક્યારે પણ નાશ થતો નથી. દ્રવ્ય હંમેશા કેવું હોય છે? નિત્ય હોય છે, સત હોય છે. મેટર ઇઝ ઓલવેઝ કોન્સ્ટન્ટ. ઇટ નેવર બી ડિસ્ટ્રોયડ. ઇટ ચેન્જ ઇટ્સ ફોર્મ. સાયન્સમાં પણ એમ કહે છે તત્વનો ક્યારેય નાશ થતો નથી. તે કાયમ માટે ટકતું રહેશે. તેની અવસ્થા બદલાય છે. તો કે તે સત છે, વસ્તુ છે, તે પદાર્થ જે છે તે સત છે. તે પરમાણુ પણ સત છે, તે પણ વસ્તુ છે. અને તેનાથી આપણો ભગવાન આત્મા જે ચૈતન્ય દ્રવ્ય છે તે પણ કેવું છે? ભિન્ન છે. ક્યારે કોઈ વસ્તુનો કેવર હોય નો નાશ, ક્યારે કોઈ પણ વસ્તુનો, કોઈ પણ પદાર્થનો ક્યારે પણ નાશ થતો નથી. એ એક જૈન દર્શનનો મોટામાં મોટો સિદ્ધાંત છે. ક્યારે કોઈ પણ દશાનો, કોઈ પણ વસ્તુનો, કોઈ પણ પદાર્થનો, કર્મ લો, દેહ આદિના પરમાણુ લો, કોઈનો ક્યારે પણ નાશ થતો નથી. રાગદ્વેષનો પણ નાશ થતો નથી. બોલવામાં આવે રાગદ્વેષનો નાશ કર્યો, તો કે રાગદ્વેષનો નાશ થતો નથી. રાગદ્વેષ ઉત્પન્ન જ નથી થતા, તેને રાગદ્વેષનો નાશ કર્યો એમ વ્યવહારે કહેવામાં આવે છે. કેમ કે એને પણ શું કીધું? એને પણ પૂતગલ દ્રવ્ય કીધું. તો એ જે પૂતગલ દ્રવ્ય છે તો એનો ક્યારેય નાશ થતો નથી. તો શું કહે છે? ક્યારે કોઈ વસ્તુનો કેવર હોય નો નાશ. તો શું આવ્યું હતું 57 નંબરની ગાથાની અંદર, પદની અંદર, કે જડ ચેતનનો, જડ અને ચેતનનો ભિન્ન છે, કેવર પ્રગટ સ્વભાવ, એકપણું પામે નહીં, ત્રણેય કાર દ્વય ભાવ. ક્યારે કોઈ વસ્તુ કેવર હોય નો નાશ, એ જૈન દર્શનનો મોટો સિદ્ધાંત બતાવ્યો. તો કે પદાર્થોનું અવસ્થાંતર થાય, એની અવસ્થા ફરે, છતાં તે પોતાની સ્વ સત્તાને છોડે નહીં. પોતાનું જે સ્વચતુષ્ય છે, પોતાની જે સત્તા છે, પોતાનું જે અસ્તિત્વ છે, પોતાની જે મર્યાદા છે, તેને તે છોડતો નથી. ગમે એની અવસ્થા ફરતી રહે, પરંતુ તે પોતાની સ્વસત્તા કે જે પોતાનો દ્રવ્ય ક્ષેત્રકાર ભાવ છે એને તે છોડતો નથી. એક વસ્તુ બીજી વસ્તુનું ત્રણ કાળમાં કારણ ન થાય. એક વસ્તુ બીજી વસ્તુનું ક્યારેય કારણ ન થાય. કેમ કે જો એવું થાય તો કારણ એક વસ્તુમાં, કાર્ય બીજી વસ્તુમાં. પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની પુરુષો કારણ અને એ કાર્ય મારામાં થાય, મારામાં વિતરાગ દશા પ્રાપ્ત થાય, એવું ત્રણ કારમાં બને નહીં. તો શું થયું? નિમિત્તથી કાર્ય થાય એવું માની. તો ખરેખર તો નિમિત્ત ઉપાદાન સિદ્ધાંતને જ માન્યો નથી. પૂજ્ય ગુરુદેવ છે વારંવાર નિમિત્ત અને ઉપાદાનની વાત કરી છે. તો કે જ્યારે કાર્ય થાય છે ત્યારે ઉપાદાનની પોતાની યોગ્યતાથી કાર્ય થાય છે, ત્યારે ત્યાં નિમિત્ત એટલે કે અનુકૂળ વસ્તુની ત્યાં હાજરી હોય છે. તો કે કોઈ દ્રવ્ય કોઈ બીજા દ્રવ્યનું કારણ ન થાય. કારણ ક્યાંક અને કાર્ય ક્યાંય, એ ત્રણ કારમાં શક્ય નથી. કારણ અને કાર્ય નિયમથી અભેદ હોય છે. જ્યાં કાર્ય થાય ત્યાં જ કારણ હોય. તો કે જે કારણ હોય ત્યાં જ કાર્ય થાય. તો કે મોક્ષ દશા થાય છતાં એક આત્મા બીજા આત્મામાં કે જડ તત્વોમાં ભરી જાય નહીં. મોક્ષ દશા થાય, પૂર્ણ દશા પ્રગટ થાય, ત્યારે સિદ્ધ ભગવાન એટલે કે સિદ્ધ દશાની પ્રગટપણું થાય ત્યારે જીવ, એનો સ્વભાવ છે મુક્ત જીવનો ઉર્ધ્વગમન કરવાનું. તો તે તનુવાત વલયમાં લોકના અગ્રભાગે તે બિરાજમાન થાય છે. તો તે ક્યાં કેવી રીતે હોય છે? એ કેટલું છે? કેટલો એરિયા છે? જ્યાં સિદ્ધ ભગવાન બિરાજમાન છે તે એરિયા કેટલો? કેટલા? સરસ, બરાબર. સિદ્ધ ભગવાન સિદ્ધ શિલા ઉપર નથી બિરાજમાન. એરિયા બરાબર છે 45 લાખ યોજન. સિદ્ધ શિલા ઉપચારથી બોલી છે. સિદ્ધ શિલાથી ઉપર તનુવાત વલયમાં લોકના અગ્રભાગે તે બિરાજમાન છે 45 લાખ યોજન. એવી ચાર વસ્તુ 45 લાખ યોજનની છે. એ જ્યાં સિદ્ધ ભગવાન બિરાજમાન છે, સિદ્ધ શિલાકો કે જ્યાં બિરાજમાન છે તે કેટલું છે?
45 લાખ યોજન. બીજું આપણું અઢીદીપ જે મનુષ્ય લોક કહીશી તે પણ કેટલું છે? 45 લાખ યોજન. પહેલા સ્વર્ગનું જે વિમાન છે, સૌધર્મેન્દ્રનું પહેલું જે વિમાન ઇન્દ્રક વિમાન છે એ પણ કેટલો, એનો એરિયા પણ કેટલો છે? 45 લાખ યોજન. અને નરકનું પહેલું જે બિલ છે સીમાંતક બિલ એ પણ કેટલું છે? 45 લાખ યોજનનું. અહીં મારે બીજી વસ્તુ કેવી છે કે ત્યાં એટલા એરિયામાં 45 લાખ યોજન એટલે ઘણો મોટો એરિયા છે ત્યો, છતાં પણ તે એટલા એરિયાની અંદર અનંતા સિદ્ધ જીવો ત્યાં બિરાજમાન છે. છતાં પણ એક સિદ્ધ જીવ, સિદ્ધ દ્રવ્ય બીજા સિદ્ધ દ્રવ્યને અડતો નથી, સ્પર્શ કરતો નથી. દરેક પોતપોતાના સ્વસત્તાની અંદર બિરાજમાન છે. દરેક પોતાના સ્વક્ષેત્રમાં પોતાના આત્માના અસંખ્ય પ્રદેશે આનંદનો ભોગવટો કરે છે, અવ્યાબાદ સુખનો ભોગવટો કરે છે. તો કેટલા છે ત્યાં સિદ્ધ જીવ? તો કે અનાદિકાળથી અત્યાર સુધી લો ને, તો અનાદિકાળથી અત્યાર સુધી અનંતકાળ ચાલ્યો ગયો તો 6 મહિના ને 8 સમયમાં 608 જીવ જાય છે. સિદ્ધ દશા નિયમથી પ્રાપ્ત થાય છે 6 મહિના ને 8 સમયમાં. તો અત્યાર સુધીમાં તો કેટલા ગયા? અનંતા જીવ ગયા. છતાં પણ એક જીવ બીજા જીવને એને અડતો પણ નથી, સ્પર્શ પણ કરતો નથી. તે ત્યાં ભિન્ન ભિન્ન રહેશે. કેમ? તે કેવી રીતે રહેશે? એક જ ક્ષેત્રે એક જ જગ્યા ઉપર રહે છતાં પણ કેવા રહેશે? ભિન્ન ભિન્ન. ક્યારે અડતા નથી, સ્પર્શ થતો નથી. એટલું નથી, અહીંયા એકલા સિદ્ધ જીવ નથી રહેતા, ત્યાં તેની સાથે અનંતા સૂક્ષ્મ નિગોદિયા જીવ પણ રહેશે. તમે પરિણામોની વિચિત્રતા જુઓ. એક જીવ પોતાના સ્વભાવનો પૂર્ણ આશ્રય કરીને અવ્યાબાદ સુખનો ભોગવટો કરે છે, અતિન્દ્રિય આનંદને ભોગવી રહ્યો છે, ત્યારે તે જ ક્ષેત્રે બીજો જીવ અનંત દુઃખ ભોગવી રહ્યો છે. તે જ ક્ષેત્રે, છતાં તે એકબીજાનું કોઈ એકબીજાને કારણ કાર્ય નથી થતું. નહીતર એ જ ક્ષેત્રે એક સુખ ભોગવી રહ્યો છે, એક દુઃખ ભોગવી રહ્યો છે. તેવી જ રીતે એક જ ક્ષેત્રે આપણે ધારો કે કહીને, કેવી રીતે કહીએ આપણે? નિગોદના જીવ ક્યાં રહેશે? નિગોદિયા શરીરમાં રહેશે. નિગોદિયા શરીર, તેને આપણે બહુ લાંબી વાત છે એમાં નથી જવું, પણ અસંખ્યાત નિગોદિયા શરીર છે. એમાં એક નિગોદ શરીરમાં અનંતા નિગોદિયા જીવો રહેશે. કેટલા નિગોદિયા જીવ રહેશે? કે 6 મહિના ને 8 સમયમાં જેટલા સિદ્ધ જીવ ગયા ને, સિદ્ધ રાશિ અનાદિકાળથી આજ સુધી, એનાથી પણ અનંત ગુણા જીવ એક નિગોદિયા શરીરમાં. તો આવા તો અસંખ્યાત નિગોદિયા શરીર, એક ટાંકણીની અણી ઉપર જે કંદમૂળ લો ને એમાં એટલા નિગોદિયા શરીર છે. એની આપણે તો લાંબી વાત છે, એમાં નથી જતા. પરંતુ આટલું સમજો તો પણ ત્યાં એક જીવ બીજા જીવને અડતો નથી, સ્પર્શ કરતો નથી. તો શું છે કે એક આત્મા બીજા આત્મામાં કે જળ તત્વમાં ભરી ન જાય. ક્યારે? કેમ કે બધાની સત્તા કેવી છે? ભિન્ન ભિન્ન છે. કેમ કે જળ અને ચેતન બંને દ્રવ્ય ત્રિકાર ભિન્ન ભિન્ન રહે છે. જળ અને ચેતન, અને એક દ્રવ્ય બીજો દ્રવ્યથી પણ કેવું છે? તદ્દન ભિન્ન છે. જીવ દ્રવ્ય બીજા જીવ દ્રવ્યથી પણ ભિન્ન છે. જળ અને ચેતન એ પણ બંને દ્રવ્ય કેવા છે? ત્રિકાર ભિન્ન ભિન્ન રહેશે. કોઈ કારે જેમાં જાણવાનો ગુણ નથી તે જળ, એ લક્ષણ થયું. કોઈ પણ કારે એનામાં જાણવાનો ગુણ નથી તે જળ, અને જેનો સદાય જાણવાનો સ્વભાવ છે, બંનેના લક્ષણો ભિન્ન ભિન્ન થયા ને. એકનો જાણવાનો ગુણ નથી એટલે કે અચેતનપણું, અને એકમાં જાણવાનો ગુણ છે એટલે કે ચેતનપણું. કે બેયનો કેવર જુદો સ્વભાવ છે. ગાથામાં એક આવ્યું ને લીટીમાં કે કેવું છે? જળ અને ચેતનનો ભિન્ન છે કેવર પ્રગટ સ્વભાવ. તો બંનેનો સ્વભાવ કેવો છે? જુદો સ્વભાવ છે. આપણે લૌકિકમાં પણ બોલી છીએ, દેહથી આત્મા જુદો છે. શું બોલી છીએ? દેહથી આત્મા જુદો છે. શમશાન વૈરાગ્ય આવે ત્યારે આ બોલી છીએ કે અમુક સમયે કોઈ એવા વિયોગો થયા હોય તો બોલી છીએ કે દેહ અને આત્મા કેવો છે? ભિન્ન ભિન્ન છે. દેહથી આત્મા જુદો છે. પણ વસ્તુનો સ્વભાવ જેમ છે તેમ જો યથાર્થપણે સમજી તો જ આત્મ સ્વરૂપનો નિર્ણય થાય. વસ્તુનો સ્વભાવ જે ભગવાને એમની દિવ્ય વાણીમાં જે રીતે વસ્તુનો સ્વભાવનું પ્રરૂપણા કરી છે, નિરૂપણ કર્યું છે, તેને જેમ છે તેમ યથાર્થ સમજી તો જ આત્મ સ્વરૂપનો નિર્ણય થાય.
દેહાદિની મમતા છોડ્યા વિના નાસ્તિતિ. દેહાદિની મમતા, પરદ્રવ્યની મમતા, પરમાંથી રસિકપણું, પરમાં રુચિપણું એ છોડ્યા વિના એ નાસ્તિતિ કીધું. ખરેખર એ છોડવું નથી પડતું, પરંતુ એને વ્યવહારથી જ એને છોડ્યા વિના અને પરમાર્થનો પ્રેમ થયા વિના પદાર્થનો નિર્ણય થતો નથી. અસ્થિતિ શું કીધું? પદાર્થનો પ્રેમ થયા વિના. સ્વની રુચિ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી પરથી નિરસતા નહીં આવે. તો કે પરમાર્થનો પ્રેમ થયા વિના અસ્થિતિ. જો પરમાર્થનો પ્રેમ થશે તો બહારથી મમતા છૂટી જ જવાની છે, નીરસપણું આવી જવાનું છે. અત્યારે આપણને નીરસપણું હોય છે, પરંતુ તે નીરસપણું નથી. તે શું છે? દ્વેષ છે. કેમ કે ક્યાંક રાગ ફસાયેલો છે. રાગ છે તો ક્યાંક રાગ છે તો ક્યાંક દ્વેષ છે. તો કે દેહાદિની મમતા છોડ્યા વિના અને પરમાર્થનો પ્રેમ થયા વિના વસ્તુ સ્વરૂપનો યથાર્થ નિર્ણય થતો નથી. તત્વજ્ઞાન આપણને કેમ અઘરું લાગે છે? કેમ કે આપણને તે શબ્દોથી પણ પરિચિત નથી, તે તરફનો અભ્યાસ નથી. કેમ કે બહારની જ અધિકતાને વિસ્મયતા લઈ ગઈ છે, માટે આપણને શું લાગે છે? અઘરું પડે છે. અને એને કારણે શું થઈ? પોતાના સ્વચ્છંદે જેમ ઠીક લાગે તેમ માને છે. આપણને જે સરળ લાગે તે માર્ગ ઉપર ચાલ્યા રાખી છે. પોતાની ઈચ્છા મુજબ, પોતાના સ્વચ્છંદપણે જેમ ઠીક લાગે તેમ માને છે. કોઈ પરનો આશ્રય લઈને સંતોષ માને કે નહીં, અમે તો શાસ્ત્રો સ્વાધ્યાય કરી, સાચા દેવગુરુ શાસ્ત્રોનું શરણ છે, અમે વિતરાગી જીનેન્દ્ર ભગવાનના નિત્ય દર્શન કરી છે, અમે ભગવાનની દિવ્યવાણી સાંભળી છે, અમે રોજ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળી છે. તો પરનો આશ્રય લઈને તે સંતોષ માને. કોક ઈશ્વરને કરતા માને કે ઈશ્વરને કરતા અન્ય મતમાં ઈશ્વરને કરતા માને છે. કોઈક મતમાં કર્મને કરતા માને છે. બંને સેમ થયા. કર્મને કરતા માનો એ ઈશ્વરને કરતા માનો, બે એક જ વસ્તુ છે. બેમાં પદ્રવ્યમાં કરતા પણ માન્યું તો ઈશ્વરને કરતા માને. કાં તો જળ અને જીવનું એકપણું માને કે બંનેમાં કેવું માને? એકપણું માને. તો કે તે બધા કેવા છે? મિથ્યા દ્રષ્ટિ છે. કાં તો રાગ દ્વેષ અને સંકલ્પ વિકલ્પને પોતાનું સ્વરૂપ માને. જે રાગ દ્વેષાદી વિભાવ પરિણમન પોતાની પર્યાયમાં થાય છે એમાં અહમપણું કરે. સંકલ્પ વિકલ્પ જે પરિણામ છે એટલા પૂરતું પોતાનું સ્વરૂપ માને, એટલા પૂરતું પોતાનું અસ્તિત્વ માને. એમ પોતાને ઈષ્ટ લાગે. કેમ કે એમને તત્વજ્ઞાન અઘરું પડે છે, તો પોતાના સ્વચ્છંદે જેમ ઠીક લાગે તેમ કરે છે. તો એમાં જ્યાં એને ઈષ્ટપણું લાગે, જ્યાં એને ઠીકપણું લાગે તેમ માને. પણ જ્યાં લગી સ્વના આશ્રય જાત મહેનતથી અતિન્દ્રિય જ્ઞાનનો પુરુષાર્થ યથાર્થ વિધિ વડે, જે તીર્થંકર ભગવાને સર્વજ્ઞએ જે માર્ગ બતાવ્યો છે, જે વિધિ બતાવી છે, એ વિધિ વડે જ્યાં સુધી પોતાના જાત પુરુષાર્થથી, સ્વસન્મુખના પુરુષાર્થથી અતિન્દ્રિય જ્ઞાનનો પુરુષાર્થ ન કરે ત્યાં સુધી એને ભવભ્રમણ અટકતું નથી. ત્યાં સુધી એને રખડવાનો દોષ અને એનો જે દુઃખ છે તે ટળતું નથી. કેમ કે દરેક જીવ તો શાંતિ તો ઈચ્છે છે, પરંતુ તે વિધિની ખબર નથી. તો એને જ્યાં સુધી તે પોતાને ઈષ્ટ લાગે તેમ માનતો રહે, જ્યાં સુધી પોતાની જાત મહેનતથી, પોતાના સ્વસન્મુખ પુરુષાર્થથી તે યથાર્થ વિધિ ન કરે સ્વભાવને પ્રાપ્ત કરવાની, ત્યાં સુધી એને ભવભ્રમણ અટકતું નથી. સાચું જાણે તો ભ્રમણા નહીં રહે. સાચું જો જાણવાનો પ્રયત્ન કરી, એ તરફનો પુરુષાર્થ કરી, તો રુચિ અનુસાર વીર્ય થાય. તો વીર્ય થયું તો જે વીર્ય થયું તો કાર્યની પણ પ્રાપ્તિ થાય છે. તો જો સાચું જાણે તો એને આ બધી જે વિપરીત માન્યતા છે તે રહેતી નથી. તો આત્મા કેવો છે? કેવળ જ્ઞાન સ્વરૂપ છે. એવો જો એકવાર ચોક્કસ યથાર્થપણે નિર્ણય થાય, પોતાનો ભગવાન આત્માનો જો યથાર્થપણે જો નિર્ણય થાય, માટે તો શું કીધું સમયસાર 17 અને 18 ગાથામાં કે જીવરાજાને ઓળખી જાણીને પ્રતીતિ કરીને એમાં ઠરો. પહેલા જાણો, ઓળખો અને પછી પ્રતીતિ કરીને એમાં ઠરવાની વાત બતાવી. તો એકવાર એનો ચોક્કસ યથાર્થપણે નિર્ણય થાય તો એક ક્ષણના પુરુષાર્થી, ભલે અનાદિકાળથી તે એટલા બધા સંક્લેશ પરિણામો કર્યા છે, એટલા બધા મૌન્ય કર્મનો બંધ બાંધ્યો છે, પરંતુ
જો તે ચોક્કસ યથાર્થપણે નિર્ણય કર્યો કે આત્મા ચૈતન્ય જ્ઞાન સ્વરૂપ છે અને એના આશ્રયે મને સાચા સુખની પ્રાપ્તિ થશે, અને એ જે વિધિ બતાવી તે વિધિનો યથાર્થપણે જો નિર્ણય કર્યો તો એક જ ક્ષણના પુરુષાર્થી, એક ક્ષણના પુરુષાર્થી, કેમ કે વિતરાગ દશા પ્રાપ્ત થઈ તો અસંખ્યાત ગુણી શ્રેણી નિજરા થઈ જાય છે. તો એક ક્ષણના પુરુષાર્થી અનંત ભવના જન્મ મરણનો છેડો દેખાય. અનંત ભવના જે જન્મ મરણ તું કરતો આવ્યો છું એનો છેડો દેખાય છે. કેમ કે એકવાર વિતરાગ દશાની પ્રાપ્તિ થઈ તો એનો સંસાર કેવો થઈ ગયો? મર્યાદિત થઈ ગયો. ભલે પછી જેટલા પણ એના ભાવ હોય તે જ્ઞાનના જ્ઞેય છે, તે જ્ઞાનના જ્ઞેય છે. મેક્સિમમ તો કેટલા કીધા? કિંચિત નિર્તમ અર્ધપૂતગલ પરાવર્તન, તે અનંત કાળની અપેક્ષાએ તે કેવો છે? અલ્પ કીધો, મર્યાદિત કીધો, પરિત કીધો. તો એનાથી જીવ વધારે બહાર રહેતો નથી, પરંતુ એને એટલા ભવ પણ નથી હોતા. કેવરીના જ્ઞાનમાં એને ઝાઝા ભવ પણ દેખાતા નથી. નિસંદેહ એને ખાતરી થાય, અંદરથી પોતાને સાક્ષી આવે કે મારે હવે ભવ ભ્રમણા નથી, હવે મારે ભવ નથી, હવે મારે બીજી માતાના પેટે જન્મ લેવો નથી, હવે આ મારો છેલ્લો જન્મ છે. ભલે પછી 2-3 ભવ થાય, પરંતુ અંદર નિસંદેહપણું આવી ગયું, અંદર નિશંકતા થઈ ગઈ, નિર્ભયતા આવી ગઈ. એને અંદરથી પોતાને સાક્ષી આવે કે મારે હવે ભવ ભ્રમણા નથી, અને જે કંઈ ભવ છે તે જ્ઞાનના જ્ઞેય છે. એને જ્યાં ત્યાં પૂછવા જવું નહીં પડે, એને જ્યાં ત્યાં હવે પૂછવા નહીં જવું પડે. કેમ કે એને એ રસ્તાની ખબર છે, એને સ્વભાવનો સ્વાદ ચાખી લીધો છે, માટે હવે એને જ્યાં ને ત્યાં પૂછવા નહીં જવું પડે. સતનો યથાર્થ નિર્ણય કરે તો માર્ગ મળે છે. સતનો જો યથાર્થ નિર્ણય કર્યો, સાચા રસ્તા ઉપર ચાલો તો સાધ્યની સિદ્ધિ થયા વગર રહેતી નથી. દિશા બરાબર હોવી જોઈએ. દિશા જો બરાબર હશે તો દશા પલટાતા વાર લાગતી નથી. તો સતનો યથાર્થ નિર્ણય કર્યો તો માર્ગ મળવાનો છે. અને સાધ્યની ઓળખાણ થતા, ફરીવાર આ 17,000 ગાથાની વાત આવી, સાધ્યની ઓળખાણ થતા તે રસ્તે ચાલવા માંડે. સાધ્યની ઓળખાણ, એકવાર આત્માને જાણ્યો ઓળખો પછી તે જ રસ્તા ઉપર ચાલશે. જેવી રીતે આપણે વારંવાર મકોડાનું એક્ઝામ્પલ લઈએ છીએ. એકવાર એને ગોરનો સ્વાદ, ગોર જ્યાં પડ્યો અહીંયા જ મકોડા જાય, એને તમે ગમે એટલા દૂર કરો, મરણને શરણ થશે, પરંતુ તે ક્યાં? તે ગોર બાજુ જ જશે. કેમ કે એને એનો સ્વાદ ચાખી લીધો છે. તો એને સાચા રસ્તાની ખબર પડી ગઈ છે, એને સાધ્યની ઓળખાણ થઈ ગઈ છે, એને એની અનુભૂતિ થઈ ગઈ છે. તો તે જ રસ્તે ચાલવા મને, ભલે એને પુરુષાર્થની નબળાઈના કારણે, ચારિત્ર મોહનીય કર્મના ઉદયને કારણે એની ભૂમિકા અનુસાર રાગદ્વેષાદી થાય, સ્વભાવથી ચ્યુત થવાને કારણે એને રાગદ્વેષાદી થાય, પરંતુ તેને સ્થિતિ અને અનુભાગ બંધ અલ્પ પડતો હોવાને કારણે એમ કહેવામાં આવે શાસ્ત્રમાં, તેને બંધ થતો નથી. થાય છે સ્થિતિ અને અનુભાગ બંધ, પરંતુ ત્યાં તેની અંદર એકત્વ ન થતું હોવાને કારણે, તે તેનો માલિક ન થતો હોવાને કારણે તેને બંધ થતો નથી, તેમ કહેવામાં આવે છે. તો કે સાધ્યની ઓળખાણ થતા તે રસ્તે ચાલવા માંડે. આપણે કંઈ સોનગઢ કેવું છે, કેવી રીતે પહોંચાય? જો સોનગઢ જવું છે, એ શું છે? લક્ષ્ય છે. એક્ઝામ્પલમાં એ લક્ષ્ય છે, તે કેવું છે, ત્યાં કેવી રીતે પહોંચાય? એ જાણ્યા વિના, એ જાણ્યા વગર અંધપણે ચાલી તો જરૂર હેરાન થશું. તો શું થશું? સોનગઢ નહીં જવાને બદલે અમદાવાદ ચાલ્યા જશું, કાં રાજકોટ ચાલ્યા જશું, લક્ષ્યની પ્રાપ્તિ નહીં થાય. તો પહેલાં તો તે કેવી રીતે પહોંચે? વિધિને તો જાણવી પડશે. અને એ વિધિ, સાચી વિધિ બતાવનાર સત્પુરુષનો નિર્ણય કરવો પડશે. તો એ સત્પુરુષનો નિર્ણય કેવી રીતે થશે? તો કે તું સ્વ અભ્યાસ કર, તું સ્વાધ્યાય કર, તું પોતે પરીક્ષક બન, તો નક્કી થશે કે આ સત્પુરુષ છે. બાકી પૂજ્ય ગુરુદેવશ્રીના શબ્દોમાં કહીએ તો કે જય નારાયણ, કે તું માંડ વસ્તુ સ્વરૂપને સમજવા આવ્યો હોય તો ત્યાં કુદેવ કુગુરુ આવીને લૂંટી લેશે, ક્રિયાકાંડમાં ધર્મ બતાવી દેશે, તો તું પતનના રસ્તે જા. એ તો ડૂબે છે, પરંતુ સાથે તને પણ ડૂબાડે. ત્યાં સુધી શાસ્ત્રમાં કીધું છે, એને પોતાના સમાજને હારે લઈને જાય છે. એ પોતે ડૂબે ને બીજાને ડૂબાડે, તો સમાજને નિગોદમાં જશે તો એ સમાજને પણ સાથે લઈને જાય છે. તો બધા સાથે નિગોદમાં જશે, એમ કહેવાનો મતલબ છે. તો જાણ્યા વિના અંધપણે ચાલે
તો જરૂર હેરાન થવાના, એને માર્ગની પ્રાપ્તિ નહીં થાય. બહારનો માર્ગ, આ લૌકિક માર્ગ તો કદાચ બહાર ક્યાંય પૂછી તો એને રસ્તો મળી જાય, જ્યાં ને ત્યાં ઠેકાણો મળી જાય. એને એ બહાર પૂછે લૌકિક માર્ગને તો એ ઠેકાણો મળે. પરંતુ આ તો કેવો છે? લોકોત્તર માર્ગ છે. લૌકિક માર્ગથી અદ્ભુત જુદો એવો લોકોત્તર માર્ગ છે. તો એ અતિન્દ્રિય સ્વરૂપને જાણવાની વિધિ પણ કેવી છે? અદ્ભુત છે, અનેરી છે. એનો નિર્ણય પોતાની તૈયારીથી થઈ શકે. રસ્તો બતાવે કોણ? સાચા દેવગુરુ શાસ્ત્ર. તે પથદર્શક બને, તે માર્ગદર્શક બને, પરંતુ ચાલુ તો પોતાએ પડે છે. તે ત્યાંથી આપણને પ્રાપ્ત નહીં કરાવી દે. તે રસ્તો બતાવે કે અમે પણ આ રસ્તા ઉપર ચાલીને, અમે પણ ભેદ જ્ઞાન કરીને અમને વિતરાગ દશાની પ્રાપ્તિ થઈ. અનંતા જીવો સિદ્ધ દશા પ્રાપ્ત કર્યા, એ પણ ભેદ જ્ઞાનના રસ્તે જ ચાલ્યા છે. તો તે રસ્તો બતાવે છે, ચાલવું તો આપણે પડે છે. પૂજ્ય ગુરુદેવશ્રીના શબ્દોમાં કહી કે માતા શું કરે? કોરિયો મોઢા સુધી લાવી દે નાના છોકરાને, ચાવવું તો છોકરાએ પોતાએ પડે છે. તો કે નિર્ણય પોતાની તૈયારીથી થઈ શકે. પોતાની તૈયારી કેવી હોવી જોઈએ? પોતે પહેલા તો પરીક્ષક બનવું પડે. તો પરીક્ષક બનવા માટે પહેલા સ્વાધ્યાય જરૂરી છે. સ્વાધ્યાય નહીં હોય તો પરીક્ષક કેવી રીતે બનશો? સ્વાધ્યાય નહીં હોય તો આ શિષ્ય જે શંકામાં જે પ્રશ્નો પૂછ્યા છે ને, એ પ્રશ્ન પણ નહીં પૂછી શકો. પ્રશ્ન કેવી રીતે પૂછવા એ પણ નહીં ખબર પડે. અંદર ને અંદર મૂંઝવણ થશે. તો કે નિર્ણય પોતાની તૈયારીથી થઈ શકે, પણ બાહ્ય સાધનથી આત્માની ઉઘડતો નથી, એટલે કે એનું પ્રગટપણું પર્યાયમાં થતું નથી. નિર્ણય પોતાની પાત્રતા કેળવવી પડશે. બાહ્ય પાત્રતા ને અંતરંગ પાત્રતા એને કેળવવી પડશે. પણ બાહ્ય સાધનથી, શાસ્ત્રો જ્ઞાનથી, પૂજ્ય ગુરુદેવશ્રીના એવા જ્ઞાની પુરુષોના પ્રવચનોથી, એ ઉત્કૃષ્ટ નિમિત્ત એવા ભગવાનની દિવ્ય વાણીથી આત્માની પ્રાપ્તિ નહીં થાય. એ એમ કહે છે, અમે જે રસ્તો બતાવી છે તે રસ્તા ઉપર તું ચાલ, તો તને તારા આત્માની પ્રાપ્તિ થશે. બાહ્ય સાધનથી ત્યારે નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે આવે કે સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ, એ જ તારા માટે યોગ્ય છે. કે કેમ કે એમાં રસ્તો બતાવ્યો છે, એનાથી તને આત્માની પ્રાપ્તિ થાય. તે નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે વાસ્તવમાં સ્વભાવના આશ્રયે આત્માની પ્રાપ્તિ એટલે કે પ્રગટપણું થાય છે. ત્યારે બહારમાં નિમિત્ત રૂપે સાચા દેવગુરુ શાસ્ત્ર જ હોય. પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષો ત્યાં નિમિત્ત રૂપે હોય, પરંતુ એમને કારણે આત્માની પ્રાપ્તિ નહીં થાય. કેમ કે એક દ્રવ્ય કારણ અને બીજું દ્રવ્ય કાર્ય, એમ 3 કારમાંથી એ 3 કારમાં શક્ય નથી. તો કે બાહ્ય સાધનથી આત્માની પ્રાપ્તિ નહીં થાય. વસ્તુ સ્વભાવને જાણ્યા વિના બીજા વિપરીત સાધન, વસ્તુ સ્વરૂપને નહીં જાણી, અને કેટલા વિપરીત સાધન કર્યા. કોઈએ દેહને સાધન કર્યો, કોઈ મનને સાધન બનાવ્યું, એટલે કે ધ્યાન કરે ને. કોઈ દેહને સાધન એટલે કોઈ શરીરનો બળ્યો હોય તો વ્રત તપ ઉપવાસ કરે. કોઈ મનને સાધન એટલે કે ધ્યાન ધરે છે ને. કેટલા એક પગે ઉભા રહીને ધ્યાનમાં મસ્ત હોય, બંને કરે. દેહનો પણ બળ્યો હોય ને મનનો પણ બળ્યો હોય. અને કોઈ વાણીને ગમે તેમ કરવે, એનો પાસે ક્ષયોક્ષમ હોય, એની પાસે વાક છતાં હોય, તો વાણીને ગમે તેમ એટલે કે એની પાસે એવી ચતુરાઈ હોય, પણ તે બધા સાધન નિષ્ફળ છે. બોલવામાં શોર હોય, પરંતુ જે ખરેખર આત્મામાં ઉતરે એ સાચી શૂરવીરતા છે. આત્મામાં ઉતરે એ કેવી છે? શૂરવીરતા છે. પરંતુ દેહ, મન અને વાણીને ગમે એમ આપણે કેળવી, એ બધા વિપરીત સાધન છે. તે બધા સાધન અનાદિકાળથી અત્યાર સુધીમાં આપણે અનંત વાર કરી શીખાશે, પરંતુ અપૂર્વ કાર્યની પ્રાપ્તિ ન થઈ. તો એનો અર્થ શું થયો? આ બધા સાધન ફોગટ છે, નિરર્થક છે. તે બધા કેવા છે? નિરર્થક છે, તે વૃથા છે. બીજું કરે તો બીજું થાય. તો આપણે શું કર્યું? વિપરીત સાધનનો આશ્રય લીધો. તો એ શું થયું? ખરેખર કયો હતું સાધન? સાધન પણ પોતે અને સાધ્ય પણ પોતે. આત્મા જ સાધન ને આત્મા જ સાધ્ય છે. આપણે વારંવાર કહીએ છીએ ને, આત્માનો માર્ગ આત્મામાંથી નીકળીને આત્મામાં સમાય છે. તો આત્મા પોતે જ સાધન છે ને પોતે જ સાધ્ય છે. આપણે શું કર્યું? બીજું સાધન બનાવ્યું. તો બીજું થશે. તો કે પુણ્ય પાપાદી શુભાશુભ ભાવને સાધન બનાવ્યું, એટલે શું કહ્યું? જડ ભાવનો કરતા થઈને આપણે પુણ્ય પરિણામ કર્યા. તો જડ ભાવથી જડ ફાટે, તો કે તને તે પ્રમાણના પરિણામો થશે. માટે કહે છે આચાર્ય ભગવાન કે તું અપૂર્વ તત્વની ખોજ કર.
કે કેવી રીતે પ્રાપ્ત થશે એનો તું નિર્ણય કર અને તું જાગ મોહ નિંદ્રામાંથી ઊભો થઈ જા. અમે તને જગાડવા આવ્યા છે. તું અનાદિકાળથી મોહ નિંદ્રામાં સૂતો છું. તું હવે તો જાગ. હવે તો તું સંસારના પરિભ્રમણથી થાક. આ કારે પણ એક બે દેહ કરી આત્મા આ કારે પંચમકાર છે. ભરત ક્ષેત્રનો આ નિકૃષ્ટ કાર છે. ભલે અહીં અત્યારે આપણને જૈન ધર્મ મળ્યો, પરંતુ અહીંયા કેવરી અને શ્રુત કેવરીનો વિરહ હોવાને કારણે અને ગરીબ ક્ષેત્ર કીધું. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં ઘણીવાર આવે છે કે અમે એવા છેલ્લે પરિણામોમાં પલટો ખાધો, તમે આવા ગરીબ ક્ષેત્રમાં હીન ક્ષેત્રમાં જન્મ લઈ લીધો. એમના પરિણામોમાં પલટો એને કારણે અહીં એવા ભલે આપણા માટે ઉપકારી બન્યા, પરંતુ એમના માટે તે ખેદનો વિષય હતો. કેમ કે અહીંયા જીવોની એવી યોગ્યતા જ એવી નથી કે જે શ્રેણી ચડવાનો પુરુષાર્થ કરી શકે. ત્યારે 12માં આરોપ આવે પંચમકાર છે માટે જીવ મુક્ત દશા પ્રાપ્ત કરતો નથી. પંચમકારમાં વ્રજ રષભ સારા નારા સહનન નથી માટે જીવ આગળ જઈ શકતો નથી. અત્યારે શ્રેણી ચડવાનો જીવ પુરુષાર્થ કરી શકતો નથી. વાસ્તવમાં એવી જ એ જીવની હોનાર છે. અત્યારે કેવરી અને શ્રુત કેવરીનો વિરહ છે માટે જીવ શાયિક સંકિતપણું પ્રગટ કરી શકતો નથી. તો આ બધા નિમિત્તના કથન છે, આરોપ આપી છે. પરંતુ આ કારે પણ તું ધર્મની દશા તો પ્રગટ કરી શકે. એક કે બે દે કરીને આત્મા સર્વ પ્રકારની કર્મ ઉપાધિથી મુક્ત થઈને પોતાના સ્વાધીન સ્વસન્મુખના પુરુષાર્થથી અવશ્ય તે વિતરાગ દશા પ્રાપ્ત કરીને તે મુક્ત દશાને પ્રાપ્ત થાય છે. બધા પ્રકારની કર્મ ઉપાધિથી મુક્ત થઈને હલકો થઈ જાય. બધું વજન નીકળી ગયું. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મનો. તો ફુગો હલકો હોય છે તો ક્યાં જાય? ઉપર જાય છે. અને જે રીતે ફુગો ચોંટે છે ને તેવી રીતે સિદ્ધ ભગવાન છે. કેમ કે તેમના બધાના આકારો ભિન્ન ભિન્ન છે. આપણે આગળ પણ વિભાવ વ્યંજન પર્યાય, સ્વભાવ વ્યંજન પર્યાય ને સ્વભાવ અર્થ પર્યાય ને વિભાવ અર્થ પર્યાયમાં વાત આવી હતી. સિદ્ધ ભગવાનને કઈ પર્યાય હોય છે? સ્વભાવ અર્થ અને સ્વભાવ વ્યંજન. પરમાણુને કઈ પર્યાય હોય છે? એ પણ શુદ્ધ છે, એને પણ સ્વભાવ અર્થ અને સ્વભાવ વ્યંજન પર્યાય છે. તો જે સિદ્ધ ભગવાન છે તેમને જે પૂર્ણ દશા પ્રગટ થઈ ગઈ છે તેમને સ્વભાવ અર્થ પર્યાય કેવી હોય છે? સરખી હોય છે. બધા સિદ્ધ ભગવાનને સ્વભાવ અર્થ પર્યાય સરખી હોય છે. બધાના જ્ઞાન, દર્શન, ચારિત્ર આવા અનંત અનંત ગુણો બધાના સંપૂર્ણ રૂપે પરિણમી ગયા છે. પવિત્ર રૂપે, નિર્મલ રૂપે, પૂર્ણ રૂપે પરિણમી ગયા છે. તો અર્થ પર્યાય કેવી થઈ? બધાની સરખી થઈ. પરંતુ સિદ્ધ ભગવાનની સ્વભાવ વ્યંજન પર્યાય બધાની ભિન્ન ભિન્ન હોય છે. બધાની ભિન્ન ભિન્ન હોય છે. એટલે કે બધાની એક સરખી નથી હોતી. કેવી હોય છે? ભિન્ન ભિન્ન હોય છે. જેવી રીતે કોઈ પદ્માસનમાં છેલ્લે સિદ્ધ દશા પ્રાપ્ત કરી તો તે રીતે હોય. કોઈ ઋષભદેવ ભગવાન 500 ધનુષ ફૂટના હાઈટ વાળા હતા તો તે રીતે તેટલા એ સિદ્ધ ભગવાનની આકાર એટલી હાઈટ હોય છે. અને મહાવીર સ્વામી ભગવાન 7 ફૂટ ને અમુક ઇંચ અતિ હાઈટ, તો એ પ્રમાણે તે સિદ્ધ દશામાં છે. તો હાઈટ બધા એટલે કે તે બધાની આકાર કેવો છે? ભિન્ન ભિન્ન છે. તો ફુગો છે તો ફુગામાં દોરી હોય ને, નાની મોટી દોરી હોય. તમે ગેસના ફુગા લો તો નાની મોટી દોરી હોય તો બધાને ઉપર મૂકો તો એ બધા ઉપર કેવી ભીત સાથે ચોંટી જાય. ઉપલું મથારું બધાનું સરખું, નીચે દોરી કેવી નાની મોટી. તો એમાં બધાની વ્યંજન પર્યાય કેવી હોય છે? ભિન્ન ભિન્ન છે. તો કે તું સર્વથા મુક્ત થઈને આ બધા પ્રકારના દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી રહિત એટલે હલકો બનીને તું ક્યાં જઈશ? મુક્ત દશા તનુવત વલ્લીના અગ્રભાગે છે. ક્ષેત્રની અપેક્ષાએ વાસ્તવમાં પોતાના સ્વચતુષ્યની અંદર તે બિરાજમાન થઈ જઈશ. તો વર્તમાન કાળે તેની સાક્ષી, પ્રતીતિ અને અનુભવ થઈ શકે. તો અત્યારે કાલ ઉપર ન છોડ. અત્યારે પણ તને આ કારે પણ ભલે નિકૃષ્ટ કાર હોય, આ કારે પણ તને શ્રદ્ધાપણું પ્રગટ થઈ શકે. તને સમ્યક દર્શન થઈ શકે. તને સમ્યક ચારિત્ર, સ્વરૂપાચરણ ચારિત્ર, દેશ ચારિત્ર, શકલ ચારિત્ર પણ પ્રગટ થઈ શકે. છઠ્ઠું સાતમું ગુણસ્થાન પુરુષ પર્યાય હોય, નર પર્યાય હોય તો તને ભાવલિંગી મુનિપણું પણ પ્રાપ્ત થઈ શકે. કેમ કે પંચમકારના અંત સુધી જે 4 પાત્ર જોવા મળે છે ને તેની અંદર વિરાંગ નામના મુનિ એ પણ જોવા મળે છે. તો ભાવલિંગી મુનિરાજ મુનિપણું પણ તને પ્રાપ્ત થઈ શકે છે. તો કે અત્યારે આ કારે પણ પ્રતીતિ અને અનુભવ થઈ શકે. માટે
પ્રથમ શું કરવાનું કરવા જોઈએ? જડ અને ચેતનની જુદાઈ જાણવા માટે જડ અને ચેતન બંનેની સત્તા ભિન્ન ભિન્ન છે. બંને દ્રવ્યો પોતપોતાની સત્તામાં બિરાજમાન છે, પોતપોતાના સ્વચતુષ્યમાં દ્રવ્ય ક્ષેત્રકાર ભાવમાં બિરાજમાન છે. એ જાણવા માટે વસ્તુ સ્વભાવ જેમ છે તેમ પોતાના નિર્ણયથી જાણો. અમે તો તમને બતાવ્યું, પણ તું તારા અનુભવથી તું પ્રમાણ કરજે. જડ અને ચેતન એ ત્રણેય કારમાં દ્વિભાવપણું છોડી એકપણું પામે નહીં. તે ક્યારેય એકપણું ન થાય. બેયના ભાવ બંનેના લક્ષણો ભિન્ન ભિન્ન છે, તે ક્યારે પણ એકપણું થાય નહીં. એકપણું તે પામે નહીં. જો એકપણું પામે તો શું થાય તકલીફ? જડ છે ચેતન બની જાય, ચેતન છે તે જડ બની જાય, તો દ્રવ્યનો નાશ થાય. એક દ્રવ્યનો નાશ થાય, 6 દ્રવ્યનો, વિશ્વનો નાશ, લોકનો નાશ થવાનો પ્રસંગ આવે તો ક્યારેય કોઈ દ્રવ્ય પોતાની સ્વસત્તાને છોડતો નથી. તે કોઈ બીજા દ્રવ્ય સાથે એકપણું પામતો નથી. પ્રશ્ન કરે, મોક્ષમાં જીવ કેવી રીતે રહેશે? આવી ગઈ આપણે ચર્ચા અત્યારે કે બધા આત્મા કેવા રહેશે? સદાય જુદા છે, ભિન્ન ભિન્ન છે. કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, સ્પર્શ કરતું નથી. ત્રીજી ગાથા સમયસારની. પોતાના ગુણ પર્યાયોને તે ચુંબે છે. બીજા દ્રવ્યથી કેવો છે? તદ્દન ભિન્ન છે. આપણે ધારો કે લૌકિકમાં જોઈએ, એકને રોગ થાય તો બીજાને થાય નથી થતો. બધા કેવું? શરીર પણ ભિન્ન છે, બધા આત્મા પણ કેવા છે? ભિન્ન છે. બીજું એક્ઝામ્પલ આપ્યું, રૂપિયાનું વજન અને કિંમત બધા રૂપિયામાં કેવું છે? રૂપિયો હોય 1 રૂપિયાની નોટ કે 2 રૂપિયાની નોટ, તો આખું બંડલ લીધું હોય તો બધા રૂપિયાનું વજન કેવું છે? વજન મૂકો કાંટે તો બધાનું વજન પણ સરખું, અને એને 12 વટાવો તો બધા 2 રૂપિયાની જ મૂલ્ય છે. એની કિંમત કેવી છે? બધા રૂપિયામાં સમાનપણે છે, પણ સંખ્યાપણે બધા જુદા જુદા છે. 2 રૂપિયા, 4 રૂપિયા, 6 રૂપિયા, 3 નોટ, 4 નોટ તો બધી જુદી જુદી છે. એક તે બીજો નથી. એક જે છે તે બીજા રૂપે નથી, બીજો છે તે એક રૂપે નથી. તે મોક્ષમાં જાય ત્યાં પણ તે એક થતા નથી. મોક્ષમાં જાય છતાં પણ જીવો, મુક્ત જીવો, જે અનંત જીવો મુક્ત દશા પ્રાપ્ત કર્યા, તે ક્યારેય એક થતા નથી. રૂપિયાનું વજન અને કિંમત બધા રૂપિયામાં સમાનપણે છે, પરંતુ સંખ્યાપણે બધા કેવા છે? જુદા જુદા છે. એક તે બીજો નથી. તો આ રીતે પરમાણુ પૂતગલ પણ કેવો છે? સ્વતંત્ર જડ પદાર્થ છે. તેથી જીવ ચૈતન્યનું ત્રિકાર જુદાપણું છે. એમ અહીંયા 57 નંબરના પદમાં શું કીધું? બે દ્રવ્યનું જુદાપણું, એનો દ્વૈત ભાવ છે, તે કદી એક ભાવ થતો નથી. હવે 48 નંબરનું જે પદ હતું, શું હતું 48 નંબરનું પદ? કે જ્યાં શિષ્યને શંકા થઈ હતી. કઈ હતી 48 નંબરમાં? શંકાનો ઓલું હતું, માટે છે નહીં આત્મા, આત્મા જ નથી તો મોક્ષ ક્યાંથી હોય? એવો એનો પ્રશ્ન હતો. તો શું કહે છે? માટે છે નહીં આત્મા, મિથ્યા મોક્ષ ઉપાય, એ અંતર શંકા તણી, સમજાવો સદ ઉપાય. એના જવાબ રૂપે 58 નંબરના પદમાં શું કરે છે? આત્માની શંકા કરે, આત્મા પોતે આપ. આત્માની શંકા કરે, આત્મા પોતે આપ. શંકાનો કરનાર તે, અચરજ એ અમાપ. આત્માની શંકા કરે કોણ? આત્મા પોતે. આત્માની શંકા કોણ કરે? આત્મા. આપણે કહીએ છીએ ને કે આ જ્ઞાનીઓ, અભ્યાસીઓ, પંડિતો બોલ કરે છે, જ્ઞાની પુરુષ પૂજ્ય ગુરુદેવશ્રી જેવા આત્મા આત્મા કહે છે, આત્માની શંકા કરે કે આવો આત્મા હશે કે નહીં. પણ કોણ કરે? તો કે આત્મા પોતે. આત્માની શંકા પોતે પોતાની શંકા કરે છે. શંકાનો કરનાર તે, શંકાનો કરનાર એ જ આત્મા છે. તો અચરજ એ અમાપતા, આ મોટું અચરજ છે. તો આ ખરેખર બધા પ્રકારથી નિવૃત્તિ લઈને એ આ સમજવું જરૂરી છે. વિચાર કરીને સમજવાને જો નવરા થઈ, વિચારપૂર્વક પ્રશ્ન કરી તો સમજાય નહીં. પ્રશ્ન પૂછવામાં પણ અભ્યાસ હોવો જરૂરી છે. તત્વ શું છે? વસ્તુ સ્વભાવની પ્રતીતિ કેવી રીતે થાય? એની રીત સમજવા માગે તો 100% તે સમજાય જેવી છે. જાણવા માટે પ્રશ્ન કેમ કરવા? એના માટે પણ વિચાર મનન જોઈ, ચિંતન મનન મંથન જોઈ. પોતાની તૈયારી વિના કોઈ મફત આપી શકે તેમ નથી. પોતાની જો તૈયારી ન હોય તો ગમે એટલા જ્ઞાની પુરુષો આવીને તમને સમજાવે, પરંતુ તને પ્રાપ્ત નહીં થાય. પોતાની તૈયારી હોવી જોઈએ, પોતાની પાત્રતા પકવી જોઈએ, એને કેળવવી જોઈએ.
તો તને કોઈ પ્રાપ્ત કરાવી શકે. એ પણ નિમિત્તથી કથન છે, કેમ કે પોતાની પાત્રતા પાકી હોય, જમીન અને ફળદ્રુપ કેરી હોય તો એમાં બી વાવ્યું, એમાં જ્ઞાનરૂપી જળથી એનું સિંચન કર્યું તો એ અંકુર ફૂટશે. પરંતુ જમીન જ કઠણ હોય તો અંદર બી ગમે એટલા વાવો તો તેમાંથી અંકુર નહીં ફૂટે. ગમે એટલો એના ઉપર જળ ને પાણીને છાંટો છતાં પણ તેમાંથી અંકુર નહીં ફૂટે. તો પહેલાં જમીનને ફળદ્રુપ કરવી પડે ખાતર નાખીને, એમ પોતાની પાત્રતા પહેલાં કેળવવી પડે. તો કે પોતાની તૈયારી વિના કોઈ મફત આપી શકે તેમ નથી. પાત્રતા વિના વસ્તુ નાખશો શેમાં? પાત્રતા તો હોવી જોઈએ ને. પાત્રતા વિના ગમે એવું, જો પાત્ર ચોખ્ખું નહીં હોય, આપણે એક્ઝામ્પલ લઈશું ને ગ્લાસનો, તો કે ગ્લાસ હોય એ ચોખ્ખો ન હોય, કાચનો ગ્લાસ, તો એમાં ગમે એટલું ચોખ્ખું પાણી નાખો તો કેવું થવાનું? ગંદુ થશે. તો પાણી ચોખ્ખું રાખવા માટે ગ્લાસને પણ કેવું થવું પડશે? પહેલાં ચોખ્ખું થવું પડશે. તો એને પહેલાં પાત્રતા તો કેળવવી પડશે, તો એની અંદર ઉતરશે. માટે શું કીધું? નામધારી જૈન હોવું જરૂરી છે. જન્મધારી જૈનનું કોઈ મહત્વ નથી. જૈન કુળમાં જન્મ લીધો અને સંતોષ માનીને બેસી ગયો એ મોટામાં મોટી ભૂલ છે. જન્મધારી જૈન એ કોઈ મોટી વસ્તુ નથી. નામધારી જૈન હોવું જરૂરી છે. નામધારી જૈન હોય એ ભાવધારી જૈન થાય. એ ભાવધારી થાય કે ન થાય અલગ વસ્તુ છે, પરંતુ જે ભાવધારી જૈન થાય તે નિયમથી નામધારી જૈન છે. અને નામધારી જૈન થવા માટે જન્મધારી જૈન હોવું જરૂરી નથી. એના માટે જૈન કુળમાં જન્મ લેવો જરૂરી નથી. ગમે તે કુળમાં જન્મ લીધો હોય, તમે નામધારી જૈન થઈ શકો. અષ્ટમૂર્ગુણોનું પાલન હોવું જોઈએ. 7 પ્રકારના વ્યસનોનો ત્યાગ હોવો જોઈએ. 22 અભક્ષ્ય ચીજનો ત્યાગ હોવો જોઈએ. અન્યાય, અનીતિ, અભક્ષ્ય એ પદાર્થોનો ત્યાગ હોવો જોઈએ. તો કે એવી પાત્રતા વિના વસ્તુ કેવી રીતે થશે પ્રાપ્ત? માટે પ્રથમ વિચાર દશા કેળવવી જોઈએ. પ્રથમ તો નિર્ણયની ભૂમિકા તો ઊભી કરવી પડશે ને. ખરેખર જુઓ તો પોતે જ સાધન છે, અને પોતાની જે પૂર્ણ શુદ્ધતા છે તે સાધ્ય દશા છે. પોતે જ સાધન અને પોતે જ કેવો છે? સાધ્ય. પોતે જ અધિકરણ છે, પોતે જ કરણ છે, પોતે પોતાનો આધાર છે અને પોતે પોતાનું સાધન છે. તો એટલે પરમાર્થે આત્મા પોતે સાધ્ય છે. જો એની અંદર પ્રવેશ કરે, એટલે કે એની અંદર અંતરમાં ઉતરે, તો વિચાર, મનન, સત્સમાગમ, અભ્યાસ, શ્રવણ એ બધાને સાધન વ્યવહારથી કહેવાય છે. જો એની અંદર તું ઉતરીશ, એને તે નિર્ણયની ભૂમિકામાં તું અંદર પ્રવેશ કરીશ, તો જે વિચાર છે, મનન છે, સત્સમાગમ છે, અભ્યાસ છે, શાસ્ત્ર અભ્યાસ, શ્રવણ આદિને સાધન કહેવાય છે. તો પ્રથમ તો આ સમજણ કરવાની છે. સમજવા માટે વિચાર મંથન કરે તો અંતરની શંકા કરે કે એ અંતર શંકા તણો સમજાવો સદ ઉપાય છે ને. પદની અંદર શું કે છેલ્લે? પદની અંદર 48 નંબરમાં અંતર શંકા તણો સમજાવો સદ ઉપાય. સમજવાને ધીરો થાય તો એને સમજાવનાર નિમિત્ત ઉપકારી થાય. જો એને સમજવાની તૈયારી હોય તો એ સમજાવનાર જે વસ્તુ છે, સામે જે પાત્ર છે, એના ઉપર નિમિત્તનો આરોપ આવે છે, અને ત્યારે તે નિમિત્ત ઉપકારી કહેવાય છે. હવે જો હું મારા આત્માની પ્રાપ્તિ જ ન કરું તો નિમિત્તનો આરોપ કોના ઉપર આવશે? તો મારા માટે પૂજ્ય ગુરુદેવ શ્રી ઉપકારી કેવી રીતે કહેવાશે? તો કે સમજવાને ધીરો થા, ધીરજથી તું વિચાર કરે, ચિંતન, મનન, મંથન, નિર્ણયની ભૂમિકામાં તું તારા સ્વરૂપને સમજવા માટે આ ઉતાવળનો માર્ગ નથી, ધીરાનો માર્ગ છે. તો સમજવાને ધીરો થા તો તને સમજાવનાર જે સામે જ્ઞાની પુરુષો છે તે નિમિત્ત જે છે તે ઉપકારી થાય. તૈયારી તો પોતાની જોઈએ. કન્ડિશન પહેલી તૈયારી કોની હોવી જોઈએ? પોતાની જોઈએ. અહીં કહે છે જાણનારો પોતે સરંગ ઊભો છે. જાણનારો તો અજ્ઞાન દશામાં ઊભો છે, નિગોદ દશામાં ઊભો છે, સાધક દશામાં ઊભો છે, અને સિદ્ધ દશામાં ઊભો છે. હવે એને શંકા પડે છે કે હું છું કે નહીં. હવે શંકા જાણનારો સતત ઊભો છે, નિત્ય ઊભો છે, ત્રિકાર ઊભો છે. હવે એને પોતાને શંકા પડે છે હું છું કે નહીં. કેવી અચરજની વાત છે. એમ કે છે, બહુ સરસ 2 એક્ઝામ્પલ આપીને સમજાવે છે. કોઈ શેઠ છે એના નોકરને કે ઓરડામાં કોઈને જોવા મોકલે અને કે નોકરને ઓરડામાં કોણ કોણ છે તે જોઈને આવો. એને જાણવું હતું કે નોકરની બુદ્ધિ કેટલી છે.
એ એક રૂમ છે, એ રૂમમાં જઈને એમ કે, એટલે કે તું એ રૂમમાં જઈને જોઈ આય ત્યાં કોણ કોણ છે. તો ઓલો નોકર પાછો આવે, ત્યાં કોઈ નથી. શેઠે ફરીને કીધું કે તું ફરીવાર જો, મારે કોઈનું કામ છે. ત્યારે નોકરે ફરીને જવાબ આપ્યો કે ત્યાં કોઈ નથી. તો શેઠ એમ કે છે, કોઈ નથી એવું નક્કી કોણે કર્યું? કોઈ નથી એવું નક્કી કોણે કર્યું? તો કે જ્ઞાને. તો એ જ્ઞાન નક્કી કર્યું, એ જ આત્મા. તો તું તો શું ને તું એમ કહેશ કોઈ નથી? તો શેઠે તો પરીક્ષા માટે કીધું હતું. તો કે કોઈ નથી એવું નક્કી કોણે કર્યું? આત્મા નથી, આત્મા છે કે આત્મા નથી, એવો જે તર્ક થાય છે એવું નક્કી કોણે કર્યું? તો કે તે પોતે જ આત્માએ જ નક્કી કર્યું. તો કે કોઈ નથી એવું નક્કી કોણે કર્યું? તો જેવી રીતે પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં પરેશભાઈ વાઢેરની વાત વારંવાર આવે છે કે ઓરડામ એટલે કે અંધારું દેખાય છે, તમે એમ કહો છો કે હર સમયે આત્મા જણાઈ રહ્યો છે, પરંતુ અત્યારે અમને આંખ ખુલ્લી હોય તો સામે જ્ઞેય પદાર્થ દેખાય છે, બહારની ચીજો દેખાય છે, અને આંખ બંધ હોય તો અંધારું દેખાય છે. તો આ અંધારું દેખાય છે, અંધારું જે જણાય છે, જાણ્યું કોણે? તો કે જ્ઞાને. એ જ આત્મા છે. તો કે ત્યારે પણ આત્મા તો જણાઈ રહ્યો છે. જેવી રીતે રાત્રે નિંદ્રા અવસ્થામાં પણ આત્મા જણાય છે, હર સમયે આત્મા જણાય છે. કેવી રીતે નિંદ્રા અવસ્થામાં આપણે સવારે કહીને આજ બહુ સારી ઊંઘ આવી, આજ તો મને રાત્રે ખૂબ સારા સપના આવ્યા, તો એ જાણ્યું કોણે? ઊંઘ સારી આવી એવું જાણ્યું કોણે? તો કે આત્માએ. તો કે ત્યારે પણ આત્મા જણાય છે. તો નોકરને ફરીવાર જે જવાબ આપ્યો કે ત્યાં કોઈ નથી, તો કોઈ નથી એવું નક્કી કોણે કર્યું? પોતે શંકા કરે અને શંકાનો કરનાર તેને જ ભારતો નથી. પોતે શંકા કરે અને શંકાનો કરનાર તેને જ ભારતો નથી, પોતાને જ ભારતો નથી. એ નવાઈની વાત છે, અચરજની વાત છે. એવી જ રીતે બીજું એક્ઝામ્પલ આપે છે. એક ગુરુએ શિષ્યની પરીક્ષા કરવા માટે શિષ્યને કીધું, કોઈ ન ભારે એમાં રૂપિયાની થેલી છે તેને દાટી દે, કોઈ ન જોવે એમાં રૂપિયાની થેલી જે છે તો એને દાટી દે. પહેલાના જમાનામાં ગુરુ સીધા શિષ્યને શિષ્ય નહોતા બનાવતા, તેની પરીક્ષા કરતા હતા. તો શિષ્ય ગયો અને દાટીને આવ્યો. આવીને, કેમ કે ગુરુની આજ્ઞાનું તો પાલન થવું જોઈએ. જે રીતે આપણે નવકાર મંત્રની જે રચના થઈ ને લિપિબદ્ધ, એટલે કે શાસ્ત્રોમાં એનું ષષ્ઠ ખડાગમની રચના થઈ, એમાં છે તો ષષ્ઠ ખડાગમની રચનામાં શિષ્યને શું કરે છે? એક મંત્ર આપે છે, શ્લોક આપે છે પરીક્ષા કરવા માટે. અને શિષ્ય પણ કેવા આજ્ઞાંકિત હોય છે. ગુરુએ કીધું 3 દિવસ સુધી તમે આનું બસ શ્રવણ કરો, એનો તમે એ મંત્રને તમે જપો. તો શિષ્ય પણ એવા અભ્યાસી હતા, જ્ઞાની હતા, પાત્ર હતા. તો એમને ખ્યાલ આવ્યો કે આ મંત્રમાં ક્યાંક ભૂલ છે, કેમ કે બે આખી ઘટના નથી વાત કરવી. તો એ પોતાને તે શિષ્યને ખબર પડે છે કે આમાં ક્યાંક ભૂલ છે, પણ એ પૂછવા નથી જતા. તો કે ત્યાં એ મારે તો એ વાત કરવી, તેની ત્યાં પરીક્ષા કરે છે. તો અહીં ગુરુએ શિષ્યને કીધું કે તું દાટી દે, તો ઓલો દાટીને આવ્યો. કોઈ નો ભારે એમાં રૂપિયાની થેલીને દાટ, તો શિષ્ય ગયો અને દાટીને આવ્યો. આવી ગુરુને કહે છે મેં કોઈ ન જોવે તેમ વસ્તુ દાટી છે. ગુરુ કહે કોઈને તેની ખબર નથી ને? ગુરુ કહે કોઈને તેની ખબર નથી ને? ઉત્તર કોણ આપે? શિષ્ય કે ના. તો કે ગુરુ કે તને ભૂલીને દાટવાનું મેં ક્યાં કીધું તું કોઈએ નથી ભાઈ એવું નક્કી કોણે કર્યું? તો એની તો હાજરી છે, તેને તો જોયું ને. એમ આત્મા દરેક ક્ષણે કેવો છે? સાક્ષીપણે હયાત છે. કોઈ પણ ક્રિયા કરો ત્યારે આત્મા જ ઉર્ધ્વ હોય છે, આત્માની જ મુખ્યતા હોય છે. હર ક્ષણે આત્મા હયાત છે, છતાં તે પોતે નથી એમ માનવું તે કેટલી નવાઈની વાત છે. આત્મા છે એમ તો ઘણા જીવો માનતા હોય છે, પણ તે કેવો છે, કેવો નથી, એની કાંઈ પ્રતીતિ નથી. આત્મા છે એમ તો માને, તમે કહો છો કે આત્મા હશે, પરંતુ તે કેવો છે, કેવો નથી, એની પ્રતીતિ તેમને નથી. અને તે શું કહે છે કે આપણે તો અજ્ઞાની છીએ, એ બધો વિષય તો કોઈ ચતુરાઈ વાળા પંડિતનું કામ છે, આપણે તો બસ આત્મા છે એટલું માનીને બેસી, આપણને બીજું કાંઈ આવડે નહીં. પણ એ વાત નક્કી કરી તેની ખબર કોને પડે? એ વાત નક્કી કરી એની ખબર કોને પડે? તો કે તે નક્કી કોણે કરી કે આપણે તો અજ્ઞાની છે, આપણને કાંઈ આવડે નહીં? એ વાત નક્કી કોણે કરી? તો કે તે પોતે એ જ આત્મા છે.
પરનો નિર્ણય આપણે લૌકિકમાં કેટલા હોશિયાર છીએ, પરનો નિર્ણય પોતે કરે, પરનો નિર્ણય પરદ્રવ્યનો નિર્ણય પોતે કરે અને પોતાનો નિર્ણય આત્માનો નિર્ણય નથી થઈ શકતો. પરનો નિર્ણય કરવા જઈશી અને પર આપણી ઈચ્છા મુજબ પરિણમન કરે તેને ન પણ કરે છતાં પણ તેનો નિર્ણય કરવા દોડીશી, પરંતુ આત્માનો નિર્ણય થઈ શકતો નથી. પણ મધ્યસ્થપણે જો ધીરજથી ઊંડી વિચારણા કરે તો પોતાને પોતાનો આત્મા જણાય તેમ છે. પોતે કેવો છે, જાગતો જીવ છે, અનંત જ્ઞાની છે, તે પોતાના સ્વભાવને પર્યાયમાં પ્રગટ કરી શકે છે. છેલ્લે વાત લઈને પૂરી કરી. પોતાની જાતની વાત છે આ. અહીં શ્રી ગુરુ શું કહે છે, ઊંધાઈથી શંકા કરીને તું કહેશ આત્મા જ નથી, જાણનારો જ નથી, તો અનાદિકાળથી વિપરીત માન્યતામાં તું પ્રવર્તમાન થઈ રહ્યો છું અને તું કહેશ આત્મા જ નથી, જાણનારો જ નથી. જેવી રીતે કોઈ એમ કે મારી માતા વંધ્યા છે, મારી માતા કેવી છે, વાંજણી છે, વંધ્યા છે, તો તેની મસ્કરી થાય. મારી માતા, હવે એ પુત્ર થયો તો એ વાંજણી કેવી રીતે કહેવાય, તો મારી માતા વંધ્યા છે તો તેને શું કે લૌકિકમાં કે આ પાગલ છે, પોતે એનો પુત્ર છે તો એ વાંજણી કેવી રીતે કહેવાય. તેમ હું નથી એવી તારી બુદ્ધિ વિશે અમને તો આચાર્ય ભગવાન એમ કે અમને તો અમાપ અચરજ થાય છે. આત્માની ઝીણી વાત અમારાથી સમજાય નહીં તેમ કહેનારા બધા કેવા છે, આશ્ચર્યરૂપ છે. આત્માની ઝીણી વાત અમારાથી સમજાય નહીં, તને તારી વાત ન સમજાય એવું ત્રણકારમાં શક્ય નથી. તું પ્રયત્ન કર, તે પ્રયત્ન નથી કર્યો માટે તું પહેલેથી નેગેટિવ વિચાર લઈને બેસે, અમને આ નહીં સમજાય, માટે તું એકવાર એમ કરા મારી પોતાની વાત છે ન સમજાય એવું બને નહીં, પરંતુ આત્માની ઝીણી વાત અમારાથી સમજાય નહીં તેમ કહેનારા પણ બધા કેવા છે, આશ્ચર્યરૂપ છે. શિષ્ય હવે કબૂલવાની ભાષાએ બીજી શંકા કરશે આગળ. આત્મા છે તે તો નક્કી કર્યું, તમે કીધું બરાબર છે, આત્મા છે તો નક્કી થયું, પણ હવે તે નિત્ય છે કે કેમ, તે કાયમી ટકતો છે કે કેમ, તો કે તેની વાત આપણે આગળ આવતીકાલના સ્વાધ્યાયમાં લઈશું. તો આપણે પણ આપણા સ્વભાવના આશ્રય આપણી પર્યાયમાં શીઘ્ર શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી તેવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. હા બોલો. નમો રિંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો એરણમ નમો અવજણમ નમો લૈશવ શ્રવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહો લોકોટમાં કેવલી પંતો ધર્મ લોકોટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મ શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનું જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનું જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય.